હાલો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી છું ટાટ એસ એટલે કે સેકન્ડરી માટે મેન્સ એક્ઝામ માટે સામાજિક વિજ્ઞાનનો જે MCQ અથવા તો ખાલી જગ્યા આવે છે. હાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી છું ટાટ સેકન્ડરી મેન્સ એક્ઝામ માટે સામાજિક વિજ્ઞાનનો ખાલી જગ્યાઓ. જે ટાટ સેકન્ડરીમાં જે લોકોને મુખ્ય વિષય સામાજિક વિજ્ઞાન છે તેમના માટે ખૂબ જ મહત્ત્વનો છે. તો જોઈએ આપણે એક પછી એક. મારી ચેનલમાં અંત સુધી બન્યા રહેજો. જો નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને શેર કરો. તો પ્રથમ, ભારતનું બંધારણ ખાલી જગ્યાના રોજ અમલમાં આવ્યું? જવાબ 26મી જાન્યુઆરી 1950. બીજું, ફ્રેન્ચ ક્રાંતિ ખાલી જગ્યામાં શરૂ થઈ હતી? જવાબ 1789માં. ત્રીજું, ફ્રેન્ચ ક્રાંતિનું મુખ્ય સૂત્ર ખાલી જગ્યા સમાનતા અને બંધુત્વ હતું? તો સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ. ચોથું, રશિયન ક્રાંતિ ખાલી જગ્યામાં થઈ હતી? તો જવાબ 1917માં થઈ હતી. પાંચમું, રશિયન સામ્યવાદી પક્ષના નેતા ખાલી જગ્યા હતા? તો જવાબ વ્લાદિમીર લેનિન. છઠ્ઠું, જર્મનીમાં નાઝી પક્ષના નેતા ખાલી જગ્યા હતા? તો એડોલ્ફ હિટલર. સાતમું, ભારતીય રાષ્ટ્રીય આંદોલન મુખ્યત્વે ખાલી જગ્યા સામે હતું? તો કોની સામે હતું? બ્રિટિશ શાસન સામે હતું. આઠમો, દાંડી કૂચનું નેતૃત્વ ખાલી જગ્યાએ કર્યું હતું? તો આપણને સૌને ખબર જ છે, મહાત્મા ગાંધીએ. નવમું, ભારત છોડો આંદોલન ખાલી જગ્યામાં શરૂ થયું હતું? 1942માં. દસમું, જલિયાંવાલા બાગ હત્યાકાંડ ખાલી જગ્યામાં થયો હતો? તો 1919માં. 11મો, ભારતનો સૌથી મોટો ભૂમિ પ્રદેશ ખાલી જગ્યા છે? તો ભારતમાં સૌથી મોટો ભૂમિ પ્રદેશ મેદાની પ્રદેશ છે. 12મું, ભારતમાંથી પસાર થતું મહત્વનું અક્ષાંશ ખાલી જગ્યા છે? જવાબ કર્કવૃત્ત. 13મું, હિમાલયની સૌથી ઉત્તરીય શ્રેણીને ખાલી જગ્યા કહે છે? તો શું કહે છે? તો હિમાદ્રી. 14મું, ગંગા નદીનું મુખ્ય ઉદ્ગમ સ્થાન ખાલી જગ્યા છે? તો ગંગોત્રી હિમનદી. 15મું, નર્મદા નદી ખાલી જગ્યા સમુદ્રમાં મળે છે? તો કયા સમુદ્રમાં મળે છે? અરબી સમુદ્રમાં. 16મું, ભારતની મુખ્ય નદી પ્રણાલીઓમાં ખાલી જગ્યા નદી પ્રણાલીનો સમાવેશ થાય છે? તો ગંગા નદીનો. ભારતમાં મુખ્યત્વે ખાલી જગ્યા પ્રકારની આબોહવા જોવા મળે છે? તો ચોમાસુ આબોહવા. 18મું, ભારતમાં સૌથી વધુ વરસાદ ખાલી જગ્યા પવનોથી થાય છે? ચોમાસુ પવનોથી થાય છે. 19મું, કાળી માટી ખાલી જગ્યાના વાવેતર માટે ખૂબ અનુકૂળ છે? તો કપાસના વાવેતર માટે. 20મું, ભારતમાં ચા ઉત્પાદન માટે ખાલી જગ્યા રાજ્ય પ્રસિદ્ધ છે? કયું રાજ્ય પ્રસિદ્ધ છે? આસામ. 21મું, ભારતીય અર્થતંત્રમાં ખેતી ખાલી જગ્યા ક્ષેત્રમાં આવે છે? તો જવાબ પ્રાથમિક ક્ષેત્રમાં. 22મું, ઉદ્યોગ ખાલી જગ્યા ક્ષેત્રનો ભાગ છે? તો ઉદ્યોગ એ દ્વિતીય ક્ષેત્રનો ભાગ છે. 23મું, બેન્કિંગ અને વીમા જેવી સેવાઓ ખાલી જગ્યા ક્ષેત્રમાં આવે છે? તૃતીય ક્ષેત્રમાં. 24મું, માનવ મૂડીના નિર્માણમાં ખાલી જગ્યા અને આરોગ્યનું મહત્વ છે? શિક્ષણનું. 25મું, ગરીબી માપવા માટે ખાલી જગ્યા રેખાનો ઉપયોગ થાય છે?
ગરીબી રેખાનો. 26મું ભારતની સંસદના 2 ગૃહ ખાલી જગ્યા અને રાજ્યસભા છે, તો લોકસભા અને રાજ્યસભા. 27મું ભારતના બંધારણમાં ખાલી જગ્યા મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે, તો કેટલા છે? 6. 28મું ભારતમાં મતદાન કરવાની લઘુત્તમ ઉંમર વર્ષ 18 વર્ષ છે. 29મું ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય ખાલી જગ્યા ખાતે આવેલું છે, નવી દિલ્હી ખાતે. 30મું લોકસભાનો સામાન્ય કાર્યકાળ ખાલી જગ્યા વર્ષનો હોય છે. કેટલા વર્ષનો હોય? 5 વર્ષનો. 31મું સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ્ય સ્તરની સંસ્થાને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો ગ્રામ પંચાયત. 32મું ગુજરાત રાજ્યની સ્થાપના ખાલી જગ્યાના રોજ થઈ હતી, 1 મે 1960. 33મું ગુજરાતની રાજધાની ખાલી જગ્યા છે, તો ગાંધીનગર. 34મું ગુજરાતનું ગીર અભયારણ્ય ખાલી જગ્યા માટે પ્રસિદ્ધ છે, તો એશિયાટિક સિંહ માટે. 36મું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ખાલી જગ્યા છે, વાઘ. 37મું ભારતનું રાષ્ટ્રીય પક્ષી ખાલી જગ્યા છે, તો મોર. 38મું ભારતનું રાષ્ટ્રીય ફૂલ ખાલી જગ્યા છે, કમળ. 39 ભારતની ચલણની એકમ રૂપિયા છે. 40 ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના ખાલી જગ્યામાં થઈ હતી, તો 1935માં થઈ હતી. 41 હરિત ક્રાંતિનો મુખ્ય સંબંધ ખાલી જગ્યા સાથે છે, તો જવાબ કૃષિ સાથે છે. 42મું શ્વેત ક્રાંતિનો સંબંધ ખાલી જગ્યા ઉત્પાદન સાથે છે, તો દૂધ સાથે છે. ભારતમાં બંધારણ સભાની રચના ખાલી જગ્યા યોજના હેઠળ થઈ હતી, તો કેબિનેટ મિશન યોજના હેઠળ થઈ હતી. 44મું ભારતીય બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ ખાલી જગ્યા હતા, ડૉ. બી.આર. આંબેડકર. 45મું ભારતનું રાષ્ટ્રગાન ખાલી જગ્યાએ લખ્યું હતું, તો રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું હતું. 46મું વંદે માતરમના રચયિતા ખાલી જગ્યા હતા, તો કોણ હતા? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય હતા. 47મું સવિનય કાનૂન ભંગ આંદોલન ખાલી જગ્યામાં શરૂ થયું હતું, તો 1930માં થયું હતું. 48મું અસહકાર આંદોલન ખાલી જગ્યામાં શરૂ થયું હતું, 1920માં. 49 ભારતનું સૌથી લાંબુ દરિયા કિનારો ધરાવતું રાજ્ય ગુજરાત છે. અને લાસ્ટ 50 નર્મદા અને તાપી નદીઓ ખાલી જગ્યા દિશામાં વહેતી મુખ્ય નદીઓ છે, તો કઈ નદીમાં વહે છે આ બંને નદી? ભારતની આ 2 માત્ર નદી છે જે પશ્ચિમ દિશામાં વહે છે. તો મારો વિડીયો અંત સુધી જોવા માટે ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.